ગાંધીનગરમાં નકલી ડીએપી ખાતરના કૌભાંડમાં પોલીસે વધુ 4 આરોપીઓની સંડોવણીનો પર્દાફાશ કર્યો છે। તપાસ દરમિયાન ઇફકો કંપનીના નામની બનાવટી બેગમાં ભરેલું હલકી ગુણવત્તાનું ડીએપી ખાતર મળી આવ્યું હતું, જેના લેબોરેટરીમાં મોકલાયેલા ત્રણેય નમૂનાઓ ફેલ જાહેર થયા। તપાસમાં ખેડૂતોને અસલી ખાતરના નામે નકલી અને હલકી ગુણવત્તાનું ખાતર વેચી છેતરપિંડી કરવામાં આવતા હોવાનું સામે આવ્યું। આરોપીઓ દ્વારા ઇફકો અને ભારત ડીએપીના નામની બનાવટી બેગ છપાવી તેમાં હલકી ગુણવત્તાનું ખાતર ભરીને વેચાણ કરવામાં આવતું હોવાનું ખુલ્યું છે। પોલીસને ગોડાઉનમાંથી મોટી માત્રામાં ખાતર, બનાવટી બેગ, પેકિંગ મશીનરી, અન્ય મુદ્દામાલ પણ મળ્યો છે। સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીની શોધખોળ અને વધુ તપાસ હજુ ચાલી રહી છે। ખેડૂતો સાથે છેતરપિંડી કરીને જગતના તાતને નુકસાન કરવાના પ્રયાસો કેટલાક ફેક્ટરી માલિકો અને વેપારી દ્વારા જે થઈ રહ્યા આ વખતે પણ એક અમરેલીમાં ડુપ્લિકેટ ખાતર એ પકડાણું, એની તપાસ થઈ અને ગઈકાલે જ 4 ઈસમોને અલગ અલગ રીતે આમાં સંકળાયેલા છે। એ સુરત, બોટાદ, અમરેલી એ પ્રકારના 4 જેટલા ઈસમોને ગઈકાલે જ પોલીસે ધરપકડ કરીને પીબીએમ એક્ટ હેઠળ જેલ હવાલે ડિટેન કરીને કર્યા છે।